मॉर्निंग गुड मॉर्निंग। गुड मॉर्निंग मैडम। गुड मॉर्निंग ने जय मुरलीधर बधाईने થઈ ગયું હવાર। આપણે મસ્તની સાઈ થાય છે અને સા બને છે। હજી બે છોકરા હુતા હે થઈ કાંતી માલ દોઈ લીધા હે ને સા બનાવ લઈ ફટાફટ। બે મહેમાન એના ઘરે વયા ગયા છે। એક મહેમાન હજી રોકાણા છે તો એ પાણી વારે છે। આપણે મોટર આલતી કરીને ટાંકા ભર લઈ, કુંડી ભર લઈ, માલ પાઈ લઈ અને ઘરનું એવું બધું કામ કરી પાણી વારે હે મેડમ। જીનકા બેન રોકાણા છે, મોટા બેન ને જીનકો ભાઈ બે વયા ગયા છે। પાણી વારો સરસ। ચા પાણી પીવાઈ ગયા ને તમારે કે હજી પીવા છે પાછા? ઓકે હાલ આપણે અંજુબેન પાણી વારે હે, ઓલા બે તો વયા ગયા હે। આપણે બધી ધાણી ઉગી ગઈ છે કાયદેસર। આ બાજુથી આમ નથી દેખાતી પણ હેઠેથી દેખાય છે। બેની આજ બહુ સારું પાણી વાર્યું છે। આંબે પુગાડી દીધું પાણી। હો લાઈટે આજ ગઈ નહીં ને, છોકરી ભારી મહેનત કરે છે। અહીંયા પાણી પુગાડી દીધું આપણે, એટલું બધું પી ગયું। હવે આપણે બકાલાને 5 રહ્યા ને જો આ ખૂણો રહ્યો અને આપણે ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું। બધું સુલારનું બની ગયું છે, ટ્રેક્ટર પાછું વાવવા વયું ગયું છે। હવે આપણે માલને નાખવાનું જ બાકી છે ને આટલું પાણી છે બસ। પછી છે ને કાલાની જગ્યાએ એક થોડુંક ચોખ્ખું કરવાનું ને ગુંગણ હકેલવાના છે એટલે પછી રેડી બધું। 12 વાગ્યાની લાઈટ વહી ગઈ છે। 12:30 વાગ્યા હા બેનનું હાવ મોઢું ઉતરી ગયું છે લાઈટ વહી ગઈ ને એટલે કઈ લાઈટ હવે આવે હજી તો કઈ ના વાઈટ જોઈને બેઠા હવે તો 12:30 થઈ ગયા પણ હજી લાઈટના કઈ ઠેકાણા નથી। તમને નથી મજા આવતી નહીં બી? થોડુંક પાવાનું રહ્યું લાઈટ વી જાય એટલે મજા ના આવે। આવે શિયાર ક્યારા નથી હજી ઓછું કરે લાઈટ બરાબર આવતી એવું ના હોય। હું બેન લાઈટ આવી ગઈ એકને છપાઈને અમે ખાઈ પીને આવ્યા બેન આજ તો આને કવરાવ્યા છે એવું છે। હવે થાકી ગયા નહીં લાઈટ। હાલો તો આપણે હવે હે ને ખરે બપોરે લાઈટ આવી છે તો આપણે ફટાફટ પાડી વાર રહી રહ્યું થોડુંક ને લાઈટી કવરાવ્યા હાવ 12:30 વાગ્યાની વહી ગઈ હતી અટાણે જોતા થાકી ગયા નહીં બેન? એટલે ગારામ અમારે કરણભાઈ ગારામ ખૂંદણિયા કર્યા। એને અજાયણું લાગે શું પાછો ટાટા કરે। જો કાકાને કેવું, કાકાને કહી દેવું કે કરણ એને ગારામાં આયલો તો એમ કહી દેવું તું ટાટા કર ને। ના બાઈને નહીં કાકાને કહી દેજો। હું હે ને કાકાને કહે કે કરણ હે ને ગારામાં ધોયડો તો જોતા જાય। હે તું પડી હ ધીરે આય જો થાય આવજો આવજો આવજો। અમારે મોટર અમારે થોડુંક બાકી લાઈટ વહી ગઈ હતી ને હજી એવી નહોતી પછી સમ કરે ખાઈ લઈને પછી વાલતી કરી। હાલો તો 4:30 વાગી ગયા છે। આપણે પાણી 4 વાગે જ વરાઈ ગયું હતું અને હવે ચા કરવાનો ટાઈમ આવ્યો છે તો આપણે ચા કરી લઈ અને આ બેન અહીંયા કપડાં સકેલે છે। આપણે ફટાફટ કરી લઈ સા, પછી સા પી લઈ પછી માલનું કરશું। જોઈએ આગળ શું કામ હોય। તો કઈ બ્લોગમાં એવું કઈ નવીન હે નહીં, રોજિંદુ આપણે ઘરનું કામ હોય એ જ બધું બસ। પાણી વાળી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને સરસ। આ જો આમાં આપણે ઓલી વાડીની માંડવી હે ને તોડવી હે ને પછી એકવી હે અસલ લીલો પાથરો। હાજી લઈ પાછું મને કીધું નહીં નકર તો કાલે જ કરી દેત। હાલો આપણે માલ પાઈ લઈ, ભેંસને પાઈ લીધી છે ને ગા પાઈ લઈ।
ઓરા બનાવવા હે લીલી માંડવીના ઓલી વાડી કાલ ભેગી કરીને તેમાંથી 2 પાથરા લઈ આવ્યા હતા તો ઓરા બનાવી લઈ ફટાફટ. તો માંડવીના ઓરા ઓછા ભાવે. મેં તો લક્ષક અવાર એટલી માંડવી હતી મેં તો પાડીને કરીને તો મીત નથી ખાતા. આ બધાને બહુ ભાવે, આને બહુ ભાવે હે અને અમારે ઈને બહુ ભાવે. તો એને હાટું છે ને આપણે માંડવીને ઓરા કરી દઈ મસ્તી ને એને. ગાય જોયો એને હે ને ખાવું હે, આ એને પાસરો ખાવો હે. જટ દેડવા તોડીને દઈ દઉં પાસરો. કેવી જોવે રે સાર લાગે. બહુ હાલો કોઈને અટાણા ઓરા ખાવા હોય તો લીલી માંડવીના આપણે માલ દઈ લીધા છે ને ખાણ દઈ લીધું. ખાણ ખાઈ લઈએ ને તો આપણે ઓરો કરી લઈ માંડવીના. પછી હે ને આપણે દૂસાને ભારી ભરી આવી દૂસો નાખશું પછી સુલાનું કરશું અને એવું કામ કર્યું ને ત્યાં તો ઓરા ફેંકાઈ જાય. તાપ લાગે. ટ્રેક્ટર આવતું હોય એવું લાગે. હાલો તો આપણે બધું કામ કમ્પ્લીટ કરી દીધું. ઓરાઈ કરી લીધા, માલને નાખી દીધું, માંથી ગુંગળ ને બધું પડ્યું હતું બધું હકેલી લીધું હે. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક, સારી એવી કમેન્ટ ને શેર કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. ટાટા.